જેના જીવનમાં ચારિત્ર હોય એના વિચાર, એના વ્યવહાર, એની પરિણતિ કેવા હોય, જાતે નક્કી કરી લેવાનું સાંભળીને કે આપણે કયા લેવલ પર છીએ. જંગલમાં ગયા બધા મિત્રોની સાથે અને ત્યાં આગળ ભૂખ લાગી, ખાવાનું બધું ખૂટી પડ્યું, જાંબુનું ઝાડ જોયું, ઝાડ કાપી નાખો, કેટલાક એવું પણ કે, અને બધા એવું કે અલ્યા ભાઈ જાંબુ ખાવા છે, તમારે ઝાડ કાપવાની જરૂર ક્યાં છે. આજે પણ આ દુનિયામાં આવા લોકો છે કે જેઓ ઝાડ કાપી નાખવાની પરિણતિ ધરાવે છે, વિચારસરણી ધરાવે છે. ઝાડ જ કાપી નાખો, વાત પતી ગઈ. ન રહે બાંસ ન બજે બાંસુરી, આવી પરિણતિ ધરાવનારા લોકો છે. પણ ના, આપણે એક અક્ષય નીચા ન ઉતરી શકીએ. પણ કેટલાક જીવો એવા પણ હોય કે ભાઈ આ નીચે પડેલા જાંબુમાં જે પાકેલા છે ને એ જ વીણીને ધોઈને સાફ કરીને ખાઈ લો. કઈ પરિણતિ? ઝુમખા તોડવા છે, ડાળીઓ કાપવી છે, કાચા પાકા બધાય તોડી નાખવા છે, શું કરવું છે તમારે બોલો? શ્રાવિકા રસોઈ કરે ને રસોઈયો રસોઈ કરે, એમાં ફરક શું? લેસ્યાનો શેનો? લેસ્યાનો. લેસ્યા શુદ્ધ અલંકર્યો મોહ વને ન વિભમતો, જાણ ચારિત્ર તે આત્મા, ચારિત્ર ધર્મ હવે નમો, જે કરે કર્મ નિરોધ, ચારિત્ર ધર્મ જે સમનવસ્યો સફલો તસાવો બોધ. લેસ્યા શુદ્ધ અલંકર્યો મોહ વને ન વિભમતો, ચારિત્ર ધર્મ નમો હવે જે કરે કર્મ નિરોધ. શું થાય? લેસ્યા કેવી? રસોઈઓ આખી ગુણી ખાલી કરે તપેલા ઉકળતા પાણીમાં અને ઝારો લઈને ઈયળો ફેંકી દે, આ એની લેસ્યા. અને તમારી લેસ્યા કે થાળીમાં લઈ જૈણાપૂર્વક જુઓ અને સાફ કરો, જેટલા જોઈતો એટલા વાપરો અને એટલા સાફ કરો. સાફ કરીને ભરેલા જ છે, જીવાત ન થાય એના માટેના ઉપાયો પણ કરેલા છે, પણ છતાંય મુકતી વખતે અંદર પાણી નાખતી વખતે એના પહેલા શું કરો? લેસ્યા, શુભ લેસ્યા.